Good morning YouTube family, welcome to my vlog. તો પહેલા તમારી vlog ની ચેનલ માં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને vlog ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બસ અત્યારે વાગી ગયા છે 10:15 અને ફ્રેશ થઈ ગયા છે અને હવે જાય છે શોપે કેમ કે થાય છે મોડું. શનિવાર છે એટલે પપ્પાને વહેલા જવાનું, 10:30 થઈ જાય તો બહુ મોડું થઈ જાય શોપે કેમ કે શનિવાર થોડું ઘણું વધારે કામકાજ હોય એટલે જવું પડે. પાર્થભાઈ તો વયા ગયા છે એટલે ફટાફટ હવે જાય. હું તે પપ્પા જો ફોન જોયો છે, મમ્મી એમનું કામ કરે છે. મમ્મી યાર નિરાતે શું પેલા પપ્પાને આપણે મળી લઈએ એમ. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. વહેલા આરતી બધી કરી આવ્યા હતા? વેલો ઉઠી ગયો તો 6:30 6 વાગ્યા ના ઉઠત કેમ? નીંદર ઉઠી ગઈ હતી? ગરમી બહુ થતી હતી. હા વયા જાય. હા એ તો એમ જ ને પછી કઈક ઉધાર થાય. હા સારું હાલો. એક 3 કલાક બેઠો મજા આવી. ઉપર શાંત હોય કા મજા આવે. ગરમી બહુ થાય ઉપર પવન ન હોય ને સારો થાય. હા મરણ થઈ ગયું ત્યાં મારા થોડો દેખાડો. હા એ બધું રે. એ 7 વાગ્યા આવીને બેસી ગયા. હા ઈ રે એ બધા બહાર જ બેઠા હોય ને. વેલા આવે ગામડાના માણસો. હા વહેલા આવે. વેલા આવે 7:30 તો બધા આવી જાય. હું 7:30? 7:30 તો આવવા માટે મહેમાન બહાર હા આવતા હોય ને મોઢે વહેલા આવે બધા 7:30 વાગ્યા. 9 થી 7 વાગે જો એટલા બધા નકર મહેમાન ના બેસણું હોય ત્યાં સુધી હોય કા. સમાજ મોટો હોય એટલે ખબર પડે આવતા થાય. હા એ છે. નાઈટ મોટી હોય એટલે સારું હાલો. નાની નાઈટ હોય ને એક એક બધી. હા જાવું ને હવે. હાલો સાહેબ. હા તો બસ જો હવે જાય શોપે. મમ્મી બોલો આવતા જોઈએ એમ બીજું કઈ નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મૂકી દઉં. થઈ ગયું કામ? કામકાજ હાલે છે. હા કપડાં ધોવાનું, કપડાં સુકવવાનું. કપડા ઉકવવાનું. મમ્મી કે આમાં એક ને એક ટાઈમ કામ મોડા ગમે એટલા વહેલા ઉઠી તો મોડું વહેલા ઉઠો કે મોડા ઉઠો, કામ ઈ જ ટાઈમે પતે. એ જ ટાઈમે પતે. ફેરફાર ન થાય. હા એ કઈમાં ફેરફાર ન થાય. સારું હાલો તો જો મમ્મી તો કામ કરે છે તો પપ્પાને મૂકી આવું સ્ટોપે. પાર્થભાઈ જાય તમારે. તો અત્યારે વાગી ગયા છે 11:30 ને બસ પપ્પાને મૂકવા ગયો હતો અને પેટ્રોલ પુરાવાનું હતું ને એક ગેંડીનું કાંઈક ભૂંગળું લાવવાનું હતું તો એ લેતો આવ્યો. તૂટી ગયું હતું એવું થયું એટલે પપ્પા કે નવું લઈએ બીજું હું જોડવાની કોશિશ કરી કાલે તો જોડ્યું તો પાછું બીજી જગ્યાએથી તૂટી ગયું. અરે નવું લઈએ કે મમ્મી સીધ જાવ છો હવે? બ્લાઉઝ લેવા જાવ. બ્લાઉઝ ગયા તો થઈ ગયા. પીવા નાખાય છે. લઈ આવો બીજું ને. સારું હાલો મમ્મી તો જાય છે હવે. તો અત્યારે વાગી ગયા છે 1:30 અને બસ જો હું ને મમ્મી જમવા બેસી ગયા છે. કે મમ્મી તો આપણે બે જ શનિવાર હોય એટલે કા. હા તો બસ જો મેં જમવા બનાવ્યું છે રોટલી, રીંગણા બટેકાનું શાક છે ને શીરો ને છાશ. કેમ? મરચાં કે ડુંગળી તો હોય ને અત્યારે કોઈ ભાવે. હા અને આમે તળેલું ઓછું ખવાય અત્યારે. તડકાનું ડુંગળી ને એવું. પપ્પાને હતું નથી પાછું એવું થાય. ઓલું કેરીનું ને એનું ગુંદાનું હાથનું કોઈ ખાતું નથી. હા એ કઈ ખાતું નથી એવું થાય. અમારે આથણું કેટલા કાવ મેં અમારે આથણું ઓલા વર્ષે બનાવ્યું હતું હજી એમનામ પડી બનાવ્યું હતું. કાચની ઓલી બોટલ આવે ને ભરેલી એમનામ ભરેલી પડી કોઈ આથણું ખાય જ નહીં કા. તો આવે મહેમાન હા. તો પાડી. નકર બધા કેટલા અથાણા અત્યારે બનાવે કહેવાય ઉનાળામાં નહીં જ ન આવે. અલગ અલગ અથાણા કેટલા બધા હોય કા. અમારે ઘરે તો હોય જ ખાવું હોય ને તો તૈયાર લઈ બનાવે એને પડ્યું રે અમારે ખાતું જ કોઈ ખાય નથી. જ નહીં. ઓલું બનાવેલું તૈયાર લઈ આવીને થોડું એમાં ચાખી લે કા. હા, ચાખી. અમારે ઓછું અથાણું ઓછું ખાવાનું બહુ ન હાલે. બસ જો હવે જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 5:30 અને બસ જો હવે શોપેથી આવી ગયો છે ને આવીને તો ફ્રેશ થઈ ગયો, નાહી લીધું એટલે મજા આવી. ગરમી બહુ થતી હતી, પવન એમ હતો આજ પણ ગરમી બહુ હતી. પવન તો કેટલો હતો કેટલો પવન નીકળતો એ જ કહું. બહુ દુકાન ધૂળ ધમાવો કરી નાખી ઘડીમાં તો ટેબલ ને ભરાઈ બહુ પવન નીકળ્યો. ચા પી લીધો? ચા પીવાઈ ગઈ. પીવાઈ ગયા એમ ને. ઓલા પેન્ટ જો નામથી લીધા ને તો પછી પાછા કીધું વરસાદ આવે એવું દેખાય છે થોડો. પવન બહુ ઉપડે તો બધા પછી પેન્ટ ને બધા ફૂટવા હતા બાજુ થઈ ગયા હતા જુદા જુદા એટલો પવન હતો. ઈ મેં કર્યા ચાર ઈ તે કરે હા એવું છે. પવન કેવો પવન વધારે હતો પણ
પ્લાસ્ટિક ઉડતું હતું જો પવન વધારે તો પાણી પેન્ટ મેં ભેગા કર્યા એવું છે. નવો જુગાડ કર્યો વાવાઝોડું આવ્યું. પપ્પા કે વાવા એટલો બધો પવન વાવાઝોડું આવ્યું. ભેગા થઈ ગયા હા? હવ હાલો જાવું છે ને હવે દુકાને હાલો, હાલો. પેલા મૂકી જાવ પછી આવીને નાસ્તો કરતો કરશું એમ રહે. હા ભાઈ હા પંખો ફાસ્ટ કરતો બધા નીકળ્યા પછી અડધી કલાક થઈ. હાલો કાંઈ અડધી કલાક નહીં હવા 5 જ નીકળ્યા. કાંઈ 5 વાગે નહીં પપ્પા કે 5 વાગે નીકળો હું પોણા 5 તો પોણા 5 જ ઘરે જ ત્યાંથી દુકાનેથી નીકળો તો પોણા 5 થી દુકાને નીકળો તો હું આવ્યું. એ તો કહું છું એમ ઝાડવા મસ્ત થઈ ગયા છે ને આ મની વેલ કેવડી મોટી આમાં કેદી મની આવશે મની વેલમાં કેદી આવશે એમ ગામમાં મજા આવે. મની વેલમાં એ આવું વેલમાં ઉગતા હોય કેવું સારું હો, પૈસા ઉગતા હોય જો આમાં આમાં આ ડોલરનું આ વિદેશનું ઝાડું પણ ડોલર જ નથી આવતો આમાં એ કોઈ નથી આવતું આમાં બે પૈસા વાળું ઉગાડ્યું હારું હાલો તો પપ્પાને મૂકી આવી. બસ અત્યારે વાગ્યા છે 7:15 અને હવે જાઉં છું શોપે પાર્થભાઈને બહાર જવું છે એટલે ક્યાંય ફટાફટ મેં કીધું વાંધો નહીં આવું અને પહેલાં મેં કીધું દીવાબત્તી કરી આવું પછી જાય આપણે દીવાબત્તી તો થઈ ગયા છે તો ફટાફટ જાય ને આમ જો અંધારી રહ્યું વરસાદ દેખાડતો જો દેખાઈશ આ કાળું વાદળું છે આ અંધારે તો છે એટલો છે એક વાદળું છે જોઈએ હવે આવે છે કે નથી આવતું તો ન આવે. તો કઈ પવન નથી પાછો એટલે કઈ કહેવાય નહીં મમ્મી આ બહાર તો શું કરવાનું છે? એમ ધીમો ધીમો તો પવન ન હોય જ ને આમ ઓલો બપોરે હતું ને ફાસ્ટ જો આ ફોન આવ્યો અંદર ગઈ બહાર ગયા ને તમે લઈ આવું ફોન ખોટે ને મમ્મી ને તો કંપની વાળા છે રે બધા ખોટા ખોટા પણ ઘોકા મહિના કરે ખોટા ઘોકા મહિના કરે આવ્યો આપણે દુકાને તો બસ હવે દુકાનેથી આવતા રહ્યા છીએ અને હાલો રાજકોટ જઈએ આમ તે આખું બધું ફરી જાય ત્યાંનું પાણી પીવાય છે ને એટલે પાણી ફરે ને એમાં પેટ બગડે છે એવું થાય રાજકોટ દર વખતે નું છે રાજકોટ જાઉં એટલે મને થાય જ છે આવું દર વખતે થાય પેટ બગડ નાખ્યું થાય પછી કેટલા દિવસે હરખું આવે એવું થાય અને કરતા આમ બહાર ગામ જવું ગમે ને આમ ન ગમે એવું થાય તને બહુ ગમે બહાર ગામ. કા મમ્મી હા? હે તને બહુ ગમે બહાર ગામ જવું. બહાર ગામ તો ગમે જ ને જવું રખડવું કોને ના ગમે પાણી હતતું ન હોય ને એટલે પાણી ફેર થાય છે હા. આપણે પાછા હમ ફિલ્ટર નું પીએ હા હવે સીટીયુ વાગે છે શું બનાવ્યું બટેટા પૌવા બટેટા પૌવા પૌવા બટેકા. બટેકા પૌવા પૌવા બટેકા એવું એમ ને તો બસ કાંઈ નહીં જ હતું બહુ ગરમી થાય છે કે થાય છે ગરમીનું તો આમ રહેવાતું નથી ગરમી ન કરી બહાર બેસીએ તો ધોળું ડે કરે પવન નહીં અંદર રહી તો ગરમી થાય કરે તમારે તો બધું બધો કામ પ્રોબ્લેમ છે. ધૂળ ઉડી ખરું ગરમી થાય. ભરાઈ રે હું સારું ધોળું ડે સારું ભરાઈ રે હતા આજે એવા નાવાનું જોઈએ આપણે. હા એ છે નાવાનું છે તો અત્યારે વાગી ગયા છે 9 ને બસ હવે જમવાની તૈયારી કરે છે બટેકા પૌવા ખાઈ લઈએ પૌવા બટેકા પૌવા ગમે પાર્થભાઈ ને પપ્પા પણ આવતા રહ્યા ફ્રેશ થઈ ગયું સીધા ના તો ગજબની ગરમી છે. બધા એમ જ છે કે જબની ગરમી છે મગજમાં ચડી ગઈ એવી ગરમી. કેવું? હા આ તો પવન છે આવે ને એટલે વધારે આપણે પાછું જરાય પવન ન આવે કા અંદર તો નગરે થોડું ઠંડુ થઈ જાય ડબ્બો થઈ ગયો બધી ઘરથી પેક થઈ ગયો પાછળ ખુલ્લું રહેતું ત્યાંથી ને પેક થઈ ગયું પાછું પાર્થભાઈ હમણાં કીધું બહુ ગરમી કેમ ગરમી એની તેમાં બહાર પાર્થભાઈ ના હેરસ્ટાઈલ કેવી લાગે છે કમેન્ટ કરજો બધા સારી નો લાગે રાખો ઈ. ચમકાવવામાં. તેલમાં નો મજા આવે સાચી વાત ગરમી થાય તેલ નાખીને એટલે ઉભા રહે હા હારું લાગે. થાક લાગ્યો હોય તો હાલે. હાથ રહી જાય વાળ તો બટેકા પૌવા જો મમ્મીએ બનાવી નાખ્યા છે હાથ રહી જાય કેવા વાળથી જાય એમ નહીં હાથ રહી જાય સેટ કરી એવું થાય બસ જો હવે જમી લે